જૂનાગઢમાં આલા માંગરોળ વેરાવળ રોડ ઉપર શારદા ગ્રામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। અકસ્માતમાં કારમાં સવાર 4 વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત થયું। અન્ય 3ને 108 મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડાયા, જેમાંથી 2ને વધુ સારવાર માટે જૂનાગઢ રવાના કરાયા। અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતની જાણ થતાં માંગરોળ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા અને આ કાર જામનગરથી સોમનાથ તરફ જઈ રહી હતી, ત્યારે માંગરોળના શારદા ગ્રામ નજીક સામેથી આવતા ટ્રક સામે અકસ્માત સર્જાયો હતો। સોમનાથ પોરબંદર હાઈવે ઉપર અત્યારે થોડા સમય પહેલા મને એક એવો મેસેજ મળ્યો કે ત્યાં અકસ્માત થયેલો છે। હું તુરંત મારા કર્મચારીઓ સાથે દોડી આવ્યો અને અહીંયા એક અકસ્માત થયો હતો। તેમાં ફોર વ્હીલ જે ગાડી હતી એના જે માણસો હતા એને કાઢીને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે। તેમજ જે રોડ ઉપર જે વાહનનો જે ટ્રાફિક હતો એને દૂર કરવા માટે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।